હા પપ્પા. કઈ બાજુ? જીમિતના ઘરે વાંચવા જવું. વાંચવા જાસ? હા પપ્પા. અમે તમારી ઉંમરના હતા ને ત્યાં બહુ ગુલાબ લઈને વાંચવા ગયા, સમજો? આમ લાય ગુલાબ. અને ક્યાંય વાંચવા નથી જવાનું હો. અરે બાપા. આ બધા તમારા વેલેન્ટાઇનના ફંદા ખબરું પડે છે હો. હા હાલ ઘર અંદર. યસ, મજા આવશે. આ તો રસીલીના ગુલાબમાંથી દાદી રાજી થઈ ગઈ. હાલો. હા બાપુજી. ઓય બનો ઉપડે ને તને. ના બાપુજી, કાંઈ નથી થતું. હું હાથમાં ગુલાબ લઈને કરે. કાંઈ નહીં બાપુજી, આપણા બગીચામાં લગાવવા જતો હતો. આપણા બગીચામાં કે બાજુવાળીના બગીચામાં? બાપુજી આવડો મોટો થયો તોય તમને મારી પર વિશ્વાસ નથી. બટો હું તને 45 વર્ષથી ઓળખું હો. લાવો ગુલાબો બગીચામાં લગાવી દો. તમે દુકાન ભેગા થાવ, મોડું થઈ ગયું. હા, હાલો. દુકાન. જો આજ તો ગુલાબ મારી જ્યોત્સનાના વારમાં લગાવી તો રાજી એ બાબુચક, આ હું ગુલાબ લઈને? હવે તું હક લેવો તો મને જીવતો હક ન લેવા દીધો. ગુલાબ અહીંયા મૂકી દે મારી પાસે. તો શું કરવું ગુલાબ તમારે? કીધું એટલું કર, બાકી ખબર હે ને સપનામાં આઈને ગોદરું પીણું કરાઈ ના નાખે. રેવો દઉં કે કતરે મૂકી દઉં લો. જાઓ નીકળો, કટકો. અય યશપરા, તારા માટે જો ગુલાબ લાયો. હાય લઈ જા હાલ. રૂપાળી લાગો તો હાય હાય.